અમદાવાદ સાયન્સ સિટીમાં ઉમિયાધામ સુધી નારી શક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્રેસ્ટ કેન્સરની જાગૃતિને લઈ વોક ફોર હર રેલીનું આયોજન કરવામાં આવ્યું। સાયન્સ સિટીથી એસજી હાઈવે ઉમિયાધામ સુધીની રેલી યોજવામાં આવી હતી। 400થી વધુ મહિલાઓએ રેલીમાં ભાગ લીધો હતો તેમજ નારી શક્તિ જિંદાબાદના નારા સાથે રેલીનો પ્રારંભ થયો હતો। મહિલાઓની અમે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ રેલી કરી છે। સ્વસ્થ નારી સ્વસ્થ ભારત આ સ્લોગન સાથે અમે આગળ વધી રહ્યા છીએ। આજે બ્રેસ્ટ કેન્સરનો ખૂબ ફેલાવો વધી રહ્યો છે ત્યારે મહિલાઓમાં એ અંગે જાગૃતિ ખૂબ જરૂરી છે અને આ સંદર્ભે આ ઉદ્દેશ્યથી અમે આ ભવ્ય રેલીનું આયોજન કર્યું છે કે દરેક મહિલા એ પ્રાઇમરી ચેકઅપ કરાવે અને પોતે સ્વસ્થ બને, પોતાનો પરિવાર, પોતાનું રાજ્ય અને પોતાનું રાષ્ટ્ર સમૃદ્ધ બનાવે। ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આજે લગભગ 550થી 600 કરતાં વધુ મહિલાઓની આ રેલી છે અને આશીર્વાદ ફાઉન્ડેશન અને ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના સમન્વયથી આનું આયોજન થયું છે। ધન્યવાદ। આશીર્વાદ ફાઉન્ડેશન એ બ્રેસ્ટ કેન્સરનો એક બહુ મોટો પ્રોજેક્ટ કરે છે, જેમાં ગુજરાતની અંદર 15 કેન્દ્રો દ્વારા મહિલાઓને બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિની માહિતી આપી અને સ્વતપાસ અને એની નિદાન દ્વારા કેવી રીતે રોગમાંથી મુક્તિ મેળવી શકાય એના માટેનું એક બહુ મોટું અભિયાન ચલાવે છે। આજે અમે અમારો વોક ફોર હરનો ત્રીજો ઇવેન્ટ સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છીએ। 8મી માર્ચ 2025ના અઠવાડિયામાં અમે પ્રજાજનોને અપીલ કરીએ છીએ કે તમે આ અઠવાડિયામાં ચાલો અને આપની તંદુરસ્તી સાચવો। ચાલતા ચાલતા જે પગલાં રેકોર્ડ થાય એ આપના મોબાઈલની અંદર વોટ્સએપમાં રેકોર્ડ કરી અને અમારા ફોન નંબર ઉપર એ આપ અપલોડ કરો અથવા આશીર્વાદ-foundation.org પર અપલોડ કરો। આજે ઊંઝા ઉમિયા સંસ્થાન તરફથી જાગૃતિબેન પટેલ એમના નીજા નીચે 450 બહેનોની રેલી હતી અને એની સાથે અમારે આશીર્વાદ ફાઉન્ડેશન અમે જોડાઈ ગયા છીએ અને આ રેલી દ્વારા અમે લોકોને એક બહુ મોટો મેસેજ આપીએ છીએ કે જો મહિલા તંદુરસ્ત થશે તો દેશ તંદુરસ્ત થશે।